ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેના વાર્ષિક કેન્દ્રીય કરારની જાહેરાત કરી છે, જેમાં ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને મોટો ફટકો પડ્યો છે. તેમને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. ગુજરાતમાં કિંજલ દવેના 4-4 બંગડીવાળી સોંગ બાદ હવે વધુ એક સોંગને લઈને વિવાદ વકર્યો છે. મળતી માહિતી મુજબ ગુજરાતી ગીત મોગલ છેડતા કાળો નાગ ગીતને લઈને નવો વિવાદ ચગ્યો છે. મોગલ છેડતા કાળો નાગ ગીતના અનધિકૃત ઉપયોગનો કેસ કરવામાં આવ્યો. પોરબંદરના દરિયાકાંઠેથી ઝડપાયેલા ડ્રગ્સના સૌથી મોટા જથ્થાને લઈને એક પછી એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે નેવી, એનસીબી અને એટીએસ ગુજરાતના સંયુક્ત ઓપરેશન દરમિયાન પોરબંદરના દરિયાકાંઠેથી લગભગ 3000 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવાયો છે. ગુજરાતના 9 જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી. હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 1 માર્ચે સક્રિય થતા કમોસમી વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ અસર રહેશે. રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે આજે વિધાનસભા ગૃહમાં ગુજરાત ભાડા હોટલ અને નિવાસગૃહ દર નિયંત્રણ વિધેયક 2024 રજૂ કર્યું હતું, જેને ગૃહમાં ઉપસ્થિત તમામ સભ્યો દ્વારા વિસ્તૃત ચર્ચાના અંતે સર્વાનુમતે પસાર કરાયું હતું. ગુજરાત કોંગ્રેસને લાગી શકે છે વધુ એક ઝટકો. લોકસભાની ચૂંટણી પહેલા ધાનેરાના પૂર્વ એમએલએ જોઈતા પટેલે કોંગ્રેસને કર્યા રામ, તો હવે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ આવી શકે છે રાજીનામું, તેવી અટકળો વહેતી થઈ. હવાઈ મુસાફરીની ડિમાન્ડ વધી રહી છે, ત્યારે આ ડિમાન્ડને પહોંચી વળવા અને મુસાફરોને વધુ સુવિધા મળે માટે કેટલીક એર કંપની દ્વારા અમદાવાદથી નવી ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે, જેમાં અમદાવાદથી મુદ્રા એર ટેક્સી શરૂ કરાઈ હતી. તે જ રીતે અમદાવાદથી રાજકોટ, હીરાસર માટે સીધી ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના દાંતામાં ભૂકંપને આંચકો આવતા લોકો ઘરની બહાર દોડ્યા હતા. અંબાજીથી નજીક 20 કિલોમીટર દૂર ભૂકંપનો આંચકો અનુભવાયા હતા. ગ્રામજનોએ 2 સેકન્ડ સુધી ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો. વીજળીના કડાકા જેવો અવાજ આવતા ગ્રામજનો બહાર દોડી આવ્યા. બનાસકાંઠામાં મૃતકના નામે કોઈએ બાઇક લોન લઈ લેતા પરિવારજનો અચંબામાં. મૃતકના 2 માસ બાદ કોઈ અજાણ્યા શખ્સે તેમના નામના ખોટા આધાર પુરાવા રજૂ કરી મહિન્દ્રા કોટક પ્રાઇમલીમાંથી લોન મેળવી લીધી. પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો. વઢવાણના એક વિસ્તારની 16 વર્ષીય સગીરાને 5 શખ્સોએ 8 મહિના સુધી ધમકીઓ આપી દુષ્કર્મ આચરવાની ઘટના બની છે. સગીરાને 6 મહિનાનો ગર્ભ રહી જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. સગીરાના પરિવારજનોની ફરિયાદના આધારે વઢવાણ પોલીસે 5 શખ્સોની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી.